જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગીતાજીનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જ્ઞાન વિજ્ઞાન યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયનું ફળ શું છે તે સાંભળવાના છીએ। સર્વ ધર્મ ગ્રંથ વેદ ઉપનિષદનો સાર એટલે ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતા દિવ્ય ચિંતનનો સ્ત્રોત છે। મંગલકારી ગીતા અમૃત સમાન છે, જેમાં જીવનનો બધો સાર સમાયેલો છે। બધા પ્રકારની પીડામાંથી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ અનેરું છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। 7મા અધ્યાયનું સારાંશ। 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે। તેમણે જણાવ્યું કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકોમાં બીજું કંઈ જાણવા જેવું નથી। હજારો મનુષ્યમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે। સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા હું જ છું। મારી ગુણમયી દેવી માયા પાર કરવી મુશ્કેલ છે। જે મનુષ્ય મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે। 4 પ્રકારના અર્થ, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની આ મનુષ્ય મને ભજે છે। જે ભક્ત મારા જે સ્વરૂપને ઓળખી શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધામાં હું અચળ કરું છું। તેના દરેક કાળને જાણું છું, પણ તેમાંનું કોઈ મને જાણતું નથી। ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે, પરંતુ જે ભાગ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ દ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે। 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે કે હે પાર્થ, મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે, મારો આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે છે તે રીત સાંભળ। હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું। આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી। સિદ્ધિ મેળવવા હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે, એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે। આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે। આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે। આ 2 પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે। હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર છું। આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી। જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ અને સર્વ વેદોમાં પ્રણવ, ઓમકાર, આકાશમાં શબ્દ, મનુષ્યમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું જ છું। બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક, રાજસિક, તામસિક ભાગોનો સર્જક હું જ છું। હું એમનામાં નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે। મારે આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે। જેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે। મારી આ માયાને કારણે જ જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી। દુઃખી, જિજ્ઞાસુ, વિષયી, જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે। આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે। આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું, એવો જ્ઞાની મને પણ પ્રિય છે। જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે। આ જ્ઞાની વાસુદેવ રૂપે છે। આવા યોગી અતિ દુર્લભ છે। જે મનુષ્ય પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન થઈ ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે અને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરી અને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે। તેને તે દેવતાઓમાં હું દ્રઢ કરું છું। આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે। આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે। હું આ પોતાની યોગ માયાથી છૂપો રહું છું, આથી બધા આગળ જાહેર થતો નથી। અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી। હું ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી। આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી, ગરમી, સુખ, દુઃખ
આદિ દ્વંદ્વમાં મોહિત થાય છે, પણ પુણ્યાત્મા પાપ રહિત, રાગદ્વેષ દ્વંદ્વથી મોહમુક્ત અને દ્રઢ વ્રતવાળા હોય છે, તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, તે બ્રહ્મને, અધ્યાત્માને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અભિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે, તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે અને મારામય થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. હવે આગળ આપણે 7મા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વેપાર કરીને પોતાનો નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્ર હતા. તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલા પોતાની પાસે જે કંઈ ધન હતું તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો કરીને દાટી દીધું હતું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મરણ થયું. એક દિવસ સર્પ યોનિથી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પ યોનિમાં પીડાઈ રહ્યો છું, તેમાંથી મારો ઉદ્ધાર કરો. મેં જમીનમાં ધન દાટી દીધું છે, તે આ સ્થળે છે. તેના પુત્રો પિતાને સર્પ યોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. તેનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું હતું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો? પુત્રએ કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું. પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું કે આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવો, બ્રાહ્મણોને જમાડી તેને દક્ષિણા આપો, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમારે 3 ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગત બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો અને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આથી કરીને તેમના પિતાનો સર્પ યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢીને સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ પણ વૈકુંઠને પામ્યા. જય શ્રી કૃષ્ણ.